ડીસા નગરપાલિકાના ઇન્ચાર્જ પ્રમુખ શૈલેષ રાયકોટ દ્વારા ડીસા નગરપાલિકાની દુકાનો અને કેબિનોના ભાડા 300% વધારી દેતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। ડીસા નગરપાલિકાના ઇન્ચાર્જ પ્રમુખ શૈલેષ રાયકોટ દ્વારા ડીસા નગરપાલિકાની દુકાનો અને કેબિનોના ભાડા 300% વધારી દેતા લોકોમાં રોષ। આજે દુકાનદારો અને કેબિન ધારકો ડીસા નગરપાલિકા ચીફ ઓફિસરને અને પૂર્વ ઇન્ચાર્જ પાલિકા પ્રમુખ શૈલેષ રાયકોટને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા, ત્યારે લોકોએ નગરપાલિકા પહોંચીને આક્રોશ વ્યક્ત કર્યો। ત્યારે મીડિયા સમક્ષ ડીસા નગરપાલિકાના પૂર્વ ઇન્ચાર્જ પ્રમુખ શૈલેષ રાયકોરે જણાવ્યું હતું કે આજે ભાવ વધારો છે। અગાઉ જે બોર્ડ હતા તેમાં આવેલો હતો ને આમ પણ નગરપાલિકા દ્વારા 15 થી 20 વર્ષથી કોઈ ભાડો વધારો કરવામાં આવ્યો ન હતો। તેમ છતાં તમામ વેપારીઓ રજૂઆત કરવા માટે આવ્યા, એટલે આ ભાડા વધારાનો જે ઠરાવ છે તે લાગુ કરવામાં નહીં આવે અને વેપારીઓને દુકાનદારોને જે અનુકૂળ લાગશે તે ભાડાનો ભાવ વધારો લાગુ કરવામાં આવશે। હજુ તો ઠરાવ કર્યા છે, કોઈ ભાડું લાગુ કરવામાં આવ્યું નથી। ડીસા નગરપાલિકાનું બોર્ડ 20 પારે બોલાવ્યું, એ બોર્ડ માત્ર 3 મિનિટમાં પૂરું કરવામાં આવ્યું અને 75 જેવા ઠરાવ કરીને અમને પ્રોસિડિંગની નકલ આપવામાં આવી છે। આ પ્રોસિડિંગમાં બધું જ કોઈ જગ્યાએ સર્વસંમતિ થઈ નથી। ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરોમાં આમાં નારાજ છે અને આ બોર્ડ ચાલ્યું જ નથી, છતાં એ બોર્ડ ચલાવીને એ લોકોએ પ્રોસિડિંગની નકલ આલી, એનો સખત વિરોધ બી કરી રહ્યા છે। આજે જે 198/3નો એક ઠરાવ કરવામાં આવ્યો છે કે જે ડીસા નગરપાલિકામાં કેબિનો છે એનો ભાડામાં વધારો કરવો। ભાડાનો વધારો એટલે કેટલો વધારો હોય? 500 ગણો, 600 ગણો ભાડામાં વધારો। આ કોઈ લૂંટવાની વાત છે? ડીસાના વેપારીઓ અત્યારે જે કેબિનો ચલાવી રહ્યા છે એ કેબિનો કેના માટે છે? એમને જે લોકોને રોજીરોટી માટે આલ્યા છે નગરપાલિકાએ, અને જો એમાં આટલો મોટો ભાડા વધારો કરવો એ યોગ્ય નથી। એની આજે અમે રજૂઆત કરવા આવ્યા હતા અને અમે આ ઠરાવનો સતત વિરોધ જ કરી રહ્યા છીએ। આવો કોઈ ઠરાવ થયો જ નથી તો શું લેવા ડીસાની જનતાને આ રીતે પીસી રહ્યા છે? આ લોકો ખાલી માત્ર અત્યારે હાલ વેપારીઓ રજૂઆત કરવા આવ્યા હતા, એમની રજૂઆતને અમે અમારી રજૂઆત કરતા હતા। અમે એવું કહેતા હતા કે આ ભાડા વધારો આટલો બધો યોગ્ય નથી, પરંતુ એ લોકોએ આ ભાડા વધારાની વાત અમારી સાંભળી નહીં અને વેપારીઓ જોડે કંઈક ડિસ્કશન કરવા બેઠા છે, જે કેબિન ગ્રાહકો છે। હવે કેબિન ગ્રાહકોને જે અત્યારે કંઈ પણ કહેશે એનો પુણ્ય ગોળ લગાડવાની કોશિશ થશે તો અમે સખત વિરોધ કરીશું અને અમે જો આ ભાવ વધારો, આ ભાડા વધારો હશે તો અમે પ્રાદેશિક ઓફિસમાં પણ આનો વિરોધ લખીશું। અમે સખત આનો વિરોધ કરી અને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવું પડશે તો પણ અમે કરીશું। જય હિન્દ, જય ભારત, ભારત માતા કી। શૈલેષભાઈ, તમારા બોર્ડની અંદર એક ઠરાવ થયો છે કે દુકાનદારોના 300%નો ભાવ વધારો કરો, આવો નિર્ણય કેમ અચાનક? આ જે ઠરાવ છે અગાઉના 3 બોર્ડ હતા એના અંદર આવેલો હતો અને ભાડો વધારો પણ છેલ્લા 15-20 વર્ષથી આજ દિન સુધી કોઈ નગરપાલિકાએ કેબિનો કે દુકાનદારોનો ભાડો વધારો કર્યો નથી। છતાં પણ આજે તમામ વેપારીઓ આવ્યા હતા અને વેપારીઓને જે અનુકૂળ લાગશે એ જ નગરપાલિકા દ્વારા નિર્ણય લેવામાં આવશે। ઠરાવ કર્યો તો ઠરાવનો એવો મતલબ નથી કે તરત અમલમાં લઈ લીધું। વેપારી એસોસિએશનના જે પ્રમુખશ્રી, મંત્રીશ્રી અને અમારા સાથી સદસ્યો બધા ભેળો મળી અને આનો નિર્ણય લેવામાં આવશે। શૈલેષભાઈ, પહેલાં વેપારીઓની જોડે મિટિંગ કરવાની જરૂર હતી, સદસ્યો જોડે ચર્ચા કરવાની જરૂર હતી, આપ આપની રીતે નિર્ણય લઈ અને હવે પરત ખેંચવાનો વારો આવ્યો। આ નિર્ણય લીધો ના કહેવાય, આ ઠરાવ કહેવાય, સૂચન કહેવાય। સૂચનથી વેપારીઓનો પ્રશ્ન હોય તો તરત જ આવે અને ગમે ત્યારે તમે જોજો પાલિકાનો કે અન્ય પ્રશ્નો હોય એનો વિવાદ હોય ત્યારે બહાર બેસી અને એનું સમાધાન થતું હશે। આજે વેપારીઓ આવ્યા, વેપારીઓને અમે શાંતિ સાંભળી, વેપારી અને અમારા સદસ્યો સાથે મળી આનો નિર્ણય લઈશું। શૈલેષભાઈ, 3 મિનિટની અંદર 72 ઠરાવો કર્યા છે, કોઈ ચર્ચા કર્યા વગર શું પાર્ટીને નુકસાન કરવાનું કામ હતું? આ જે ઠરાવો છે એ ઠરાવો છેલ્લા 12 મહિનાના છે, અગાઉના 3 બોર્ડોના હતા એ ઠરાવો સાથે છે અને આ પણ અમારા જે ઠરાવ હતો ત્યારે બધા સદસ્યોના પહેલી વખતે એવું બોર્ડ હતું જે શાંતિથી પત્યું હતું, એમાં કોઈ વ્યક્તિગત કોઈ ઠરાવ લેવામાં આવ્યા નથી। તો આપ એ દાડે જોઈ શકો છો ને, આપણે દિવસે જોઈ શકો બોર્ડ કેટલું શાંતિથી ચાલ્યું એ આપણે અમારા સીસી કેમેરા દ્વારા જોઈ શકો છો। તમામ સદસ્યો હાજર હતા, તમામ સદસ્યોના ગડગડાટ અને જે બોર્ડને વધાવ્યું
એ આપણે એ દાના સીસી કેમેરા અને મીડિયા દ્વારા જોઈ શકો છો. 1 કરોડનું ચૂકવણું થયું, આમાં તપાસ થવી જોઈએ. છેલ્લા 2.5 મહિનાનો પાલિકામાં જે બિલો બાકી હોય રાબેતા મુજબ એ ચૂકવણું છેલ્લા 2.5 મહિનાથી ચૂકવણું નહોતું થયું, એક સાથે ચૂકવણું કર્યું છે. અને શું શું કર્યું એ આપ સીઓ પૂછી શકો છો. તપાસ ટીમ જય અંબે. થવી જોઈએ, તપાસ ટીમની નિમણૂક થવી જોઈએ. જે રેગ્યુલર બિલ છે આ થવી જોઈએ. એમાં શું બેફિકરથી છેલ્લા 2.5 મહિનાના ચૂકવણા કર્યા છે પાલિકા લેવલના. શૈલેષભાઈ, એવું ચર્ચા છે કે પાર્ટી ફંડ માટે કરીને આ બિલોનું ચૂકવણું કર્યું છે. ના 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 ભારતીય જનતા પાર્ટીનો આનો કોઈ જ ના હોય. ભારતીય જનતા પાર્ટી વિકાસની વરેલી પાર્ટી છે અને એ પબ્લિકના જ કામ કરવા માટે વરેલી છે. એવું કોઈ જ આના અંદર ના હોય ભરતભાઈ.